આ બધા વિષયને 30-30 મિનિટ એટલા માટે કહું છું કેમ કે પાછા નવા ટોપિક તમારે તૈયાર કરવાના ને. તો રિવિઝન માટે 30 મિનિટ જોઈએ છે, તો ભણવા માટે તો તમારે એક ટોપિકમાં રોજના 4-5 કલાક દેવા પડે. 2 ભણતા હો તો તમારે 7-8 કલાક દેવા પડે. તો 7-8 કલાક ભણવામાં દો, 2 કલાક તમે રિવિઝનમાં દો. પછી જેમ જેમ તમારા ટોપિક પતતા જાય એમ રિવિઝનનો સમય છે વધતો જાય, એટલે તમારે 2 કલાક 10 કલાક કરતા હોય મહેનત, તો 12 કલાક કરી નાખવાની, 2 કલાક વધારવાની. ખાલી ભણતા જાઓ ને ભૂલતા જાઓ તો કોઈ દી પાસ ન થાવ. તમારે ફરજિયાત રિવિઝન કરવું જ પડે. ભણી લીધું એ ટોપિક તો તમારે રોજ અડધો કલાક દેવો જ પડે, તો જ જીવતું રહે. હું ઘણી વખત કહું છું કે તમે વૃક્ષને વાવીને એમને મૂકી દો, છોડને વાવીને, તો એ ઝાડ ના થાય. એને તમારે રોજ થોડું પાણી દેવું પડે, તો એ 2 મહિના 4 મહિના 6 મહિના વટવૃક્ષ ધીમે ધીમે થવાનું શરૂ થઈ જાય. એમ તમે કન્ટેન્ટ ભણી લીધું છે પછી એને રોજ 30 મિનિટ દેવા પડે, એટલે એ તમારું જીવંત ને જીવંત રહે. ખ્યાલ પડે? એવી રીતના જેટલા ટોપિક તમારા પતતા જાય એટલા તમારે 30-30 મિનિટ ફાળવતી જવાની.